પેલાને આમ કહેવાનું, પેલાને આમ કહેવાનું, જે ચિઠ્ઠીમાં લખી રાખેલું હોય એ બધું કહેવાનું આપણે થાય. અને એ વખતે મન એ ચિઠ્ઠી લખીમાં લખેલું કામ હોય એમાં ન રહે કે ક્યારે 4 વાગે અને કથામાં જવું. જેના માટે ટાઈમ કાઢ્યો એની સાથે આપણી સાથે ન હોય. ક્યારે 18 તારીખ આવે અને બસ સત્સંગ કરવો છે, અને 18 તારીખ આવી તો કે હવે ક્યારે 20 તારીખ આવે ને પૂરું થાય. જોકે તમને કોઈ નહીં થતું, મને એવું થાય છે કે ક્યારે 20 તારીખ આવે ને પૂરું થાય. તમને તો ન થાય, પણ આ મન એવું છે કે તમારી સાથે ન, કોઈ દિવસ સાથે ન. જે નથી એના વિચારો કરે, આગળ ને આગળ વિચારો કરે, ખૂબ આગળ વિચારે. હવે હું આમ કરીશ, હવે આમ કરીશ, હવે એમ કરતા કરતા વર્ષમાં એનું ચાલ્યું જાય. સવારમાં મંદિર જવાના ગાંઠ કરે, પણ મંદિર પહોંચ્યો એટલે વળવાના ગાંઠ કરે. પૂજા કરવાના ગાંઠ કરે, પૂજા કરવા બેસે કે હવે પૂજા પતાવી અને પછી આ કામ આટલા વાગે પહોંચી જવાનું છે, આટલા વાગે આમ જવાનું છે, એ આગળ પ્લાનિંગમાં ચાલી જાય. મને પૂજા કરતા કરતા પૂજામાં મન સાથે રહેવું, એના માટે મહાત્મા થવું પડે છે, દીક્ષા લેવી પડે છે. એના માટે મન આપણી સાથે રહે એને કહેવાય મહાત્મા. તો એ મહાત્મા થવા માટે દીક્ષા લેવી પડે છે, અને એ પૂજા કરતા પહેલા આપણે દીક્ષા લઈએ છીએ. તો આપણું મન આપણી સાથે રહે. સદાય આ માણસને જાત જાતના સંકલ્પો કરાવીને પરેશાન કરે છે. ધન ન હોય ત્યારે કમાવાના સંકલ્પ થાય, અને બસ કે આટલું કમાઈ લઉં પછી તો શાંતિથી હરિભજન કરીશ, અને એટલું કમાઈ લીધું તો કે આના કરતા થોડું વધારે કમાઈ લઉં. આગળ છોકરાઓને કંઈ જોવા પણ જ નહીં. 3 છોકરા છે, 3ના મકાન જુદા કરી દઉં અને એની બધી સગવડ કરી દઉં. પછી કે 3ની ફેક્ટરી જુદી કરી દઉં, પછી કે 3ની ઓફિસો જુદી કરી દઉં. બધાને જુદી કરો ત્યારે પોતે જુદો થઈ જાય. ભગવાન કે તું નોખો થઈ જાય, નકામો ક્યાંય ફસાઈ જઈશ. આગળ ને આગળ, વર્તમાનમાં નહીં, પોતાની સાથે ન. बातों में बीत गयो तूने कब बातों में, આગળની વાતોમાં, આગળની વાતોમાં. કાલે શું કરવાનું છે એ અહીંયા બેઠા બેઠા સંકલ્પ કરે. અને કાલ આવી તો આવતીકાલ, વળી પરમ દિવસે આવ્યો તો વળીની આગળ. અને એવું નથી કે 20 તારીખે પૂરો થઈ જાય પછી 21 તારીખે તો જ્યાં હોઈએ ત્યાં ના. એ 21 તારીખે આવે એટલે 22 તારીખમાં જતો આગળ જતો. હવે આગળ અહીં જવાનું, હવે આમ કરવાનું છે, આને મળવાનું છે. સવારમાં માણસને ઘરે હોય તો ઘરેથી ધંધે જવાની ઉતાવળ, એવી ઉતાવળ, અને ધંધે ગયો તો ઘરે આવવાની ઉતાવળ. દોટમ દોટ આવે અને વળી ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી પાછું મન ધંધામાં જતું રહે, ધંધે જાય તો મન ઘરે જતું રહે.
એવું નહીં કે સત્કાર્ય કરવામાં જ મન પીડે છે, એવું નહીં. બધી જગ્યાએ વ્યવહારમાં પણ જ્યાં તમે હો ત્યાં તમારી સાથે ન હોય, બસ એ મનનો સ્વભાવ છે. એ દૂર ને દૂર જ ચાલ્યું જાય, આગળ ને આગળ જ ચાલ્યું જાય. અને કપાસ વાયો હોય તો કે આના કરતા કે બાજરો વાયો તો બહુ સારું કહે. બાજરો વાવે તો આના કરતા કે ચણા કર્યા તો બહુ સારા થાય. આ વખતે ચણાનો પાક સારો થવાનો છે. પણ જે વાયુ છે એને મોટું કરને. પણ ચણા વાવી દીધા હોય કે તો કે બાજરો વાયો હોય તો કે બહુ સારું થાય. આના કરતા પછી કે ઘઉં નાખ્યા હોય તો બહુ સારું. ઘઉં નાખ્યા પછી ઘઉંને મોટા કરવાનું મન ન થાય, પણ કપાસ નાખ્યો હોય તો બહુ સારું હતું, ચણા નાખ્યા હોય તો બહુ સારું હતું. એના કરતાં કે દિવેલિયા નાખ્યા હોય તો કે પેલા ભાઈને દિવેલિયા નાખ્યા તો એને બહુ સારા પાક્યા. તમારું ભેગું ના હોય. એટલે સ્વામી વાતોમાં લખ્યું છે કે કારતક મહિનામાં કણબી બહુ ડાયો થાય. એ કારતક મહિનામાં પાક તૈયાર થાય ત્યારે કણબીને એમ થાય કે આના કરતાં આ વાવ્યું તો બહુ સારું હતું, આના કરતાં આ વાવ્યું તો બહુ સારું હતું. પણ જ્યારે વાવવાનો ટાઈમ હતો ત્યારે જે તારે વાવવું હતું તારા હાથમાં જ હતું, તે જ વાવેલું છે ને તું જ એમ કહે છે કે આના કરતાં આ વાવ્યું તો બહુ સારું હતું. એ મનની આ પીડા છે, વેદના છે, એ આગળ ને આગળ ચાલુ જશે. જ્યારે આ જીવ પોતાના શરીરને અસલામત માને છે, ક્ષણભંગુર માને છે, કાચું માને છે, એટલે હવે કાયા પડશે એવી એને ખબર પડે છે. એટલે ભગવાનમાં મન લાગે છે. આ કથાનું શ્રવણ કરનાર સફળ શ્રોતા રાજા પરીક્ષિત, જેને સફળ શ્રોતા કહેવાય છે. એ સફળ શ્રોતા એટલે બન્યા કે એને મનાઈ ગયું કે 7 દિવસમાં મારું મૃત્યુ છે. એટલે એને સાંભળ્યું અને સાંભળી અને સ્વીકારી લીધું. આપણે એમ માની છીએ કે આપણી પાસે બહુ સમય છે એટલે થોડું થોડું લઈએ, જેટલું લેવાય એટલું લઈએ. સહેજે સહેજે થાય એટલો સત્સંગ કરીએ. એટલે સહેજે સહેજે કરનારા કાયમ સહેજ જ રહી જાય છે, સહેજ માટે રહી જાય છે. બસ આ જે ભગવાન છે એ ભગવાનનું જે આ સત્સંગ મળ્યો છે, આ યોગ મળ્યો છે, એ ફરી નથી મળવાનો એમ માનીને કરીએ તો જ થાય. ભગવાનનું જે જ્ઞાન મળે છે, ભગવાનની જે વાર્તા મળે છે, સત્સંગ મળે છે, કથા વાર્તા મળે છે, એની જીતની અગમવાણી છે, એની મુક્તિની અગમવાણી છે. મુક્તિની પહેલા એને સત્સંગ મળે છે, મુક્તિની પહેલા એને સત્સંગની વાર્તાઓ મળે છે, ભગવાનનું જ્ઞાન મળે છે, ભગવાનની કથા મળે છે. કથા જેને મળી, કથામાં જે આવ્યો એની મુક્તિ થઈ ગઈ, એની જીત થઈ ગઈ. એટલા માટે તો જ્યાં કથા થતી હોય ત્યાં ઉપર ધજા ફરકાવવામાં આવે છે. ભાગવતમાં કથા મંડપનો નિયમ છે કેમ ધજા ફરકાવવામાં આવે. ધજા એટલા માટે ફરકાવવામાં આવે છે કે જે આ માંડવામાં આવ્યા એ જીતી ગયા.
એને ટ્રોફી મળી ગઈ, ચેમ્પિયન થઈ. કારણ કે અહીંયા સુધી પહોંચવું બહુ કઠિન છે. આ 100 કિલોના માણસને અહીંયા સુધી લઈ આવો એ નાની સૂની વાત નથી. અને એને અહીંયા પકડી રાખવો, બેસાડી રાખવો કે જેવા તેવાનું કામ નથી. આ 3 કલાક સુધી, 2.5 કલાક સુધી, 2 કલાક સુધી આ આપણા મોટા માણસને આ મંડપમાં બેસાડી રાખવો, બેસી રહેવું, અને બેસી રહે એની ધજા ફરકી જાય, એની જીત થઈ જાય, એ જીતી ગયો, એ પહોંચી ગયો, એ પામી ગયો, એને મળી ગયો. કારણ કે માણસ છે દાસ છે. એક આવડા મોબાઈલનો દાસ છે. આવડો જ મોબાઈલ હોય, ખીચામાં વાગે એટલે લઈને ઊભો થઈ જાય. બોલો, આપણે અરવિંદભાઈને કહીએ કે ઊભા થાવ અહીંથી, તો ડોળા કાઢે, હું શું કરવા જવું છું. કોઈ ભાઈને આપણે અપમાન કરીએ કે ઊભા થાવ અહીંથી એમ કહીએ તો પાછો ના આવે. આપણા કહેવાય પણ આવડો મોબાઈલ ખકડે ને એટલે એ મોબાઈલ લઈને જતો રહે. એ માણસને આખો 100 કિલોનો માણસ હોય, ઉપડે એમ ન હોય, પણ એ મોબાઈલ એને ઉપાડીને લઈ જાય બહાર. એ પછી ગેરંટીની પાછો આવે કે ના આવે. એટલે કથા મંડપમાં બોર્ડ લગાવવા પડે કે તમારો મોબાઈલ બંધ રાખો, તમને ઉઠાવી ન જાય એટલા માટે. જોખમ છે. અહીંયા આવ્યો, જીતી ગયો. ભગવાનના મંદિર ઉપર ધજા હોય છે, કળશ હોય છે, એટલા માટે ધજા ફરકાવવામાં આવે છે કે ત્યાં મંદિર સુધી જે પહોંચી ગયો એ પામી ગયો. तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास प्रभु जी तुम घन बन हम मोरा रे, प्रभु जी तुम घन बन हम मोरा, तुम घन बन हम मोरा, जैसे चंद चकोरा, जैसे चंद चकोरा, हरि जी तुम चंदन हम पानी, प्रभु जी तुम दीपक दीपक हम बाती, जाकी जोत बरे दिन राती, जाकी जोत बरे दिन राती, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी चंदन हम पानी, प्रभु जी तुम मोती हम धागा रे, प्रभु जी
सोने में मिले रे सुहागा प्रभु जी तुम चंदन हम पानी तुम चंदन हम पानी प्रभु जी तुम स्वामी हम दासा प्रभु जी तुम स्वामी हम दासा ऐसी भक्ति करे रे दासा ऐसी भक्ति करे रे दासा प्रभु जी तुम चंदन हम पानी तुम चंदन हम पानी तुम चंदन हम पानी। જે ભગવાનનું મંદિરનું પગથિયું ચડ્યો એ જીતી ગયો. પગથિયું એટલે ચડ્યો કે એને ભગવાન સાચા માન્યા, ભગવાન પ્રગટ માન્યા અને ભગવાનને પ્રગટ માનવા માટે જગતને ખોટું તો થોડી વાર માટે તો માનવું જ પડે છે. સંસારની વિટમણાઓમાં વીંટાઈ ગયો છે, આ જીવ ગૂંચવાઈ ગયો છે. માત્ર વીંટાઈ નથી ગયો, ગૂંચવાઈ ગયો છે. અને એ ગૂંચ એવી છે નીકળે એવી. અને ઘણી વખત આપણે જ ગાળીઓ વાળ્યો હોય પણ જો ગૂંચ પડી જાય ને તો આપણાથી ન પડે. ગાંઠ ઉપર ગાંઠ, ગાંઠ ઉપર ગાંઠ, અને એ ગાંઠો મારીને તમારી વાળેલી હોય પણ એક દિવસ એવો આવે કે મારીને તમારી વાળેલી ગાંઠો પણ આપણે હું તમે છોડી શકતા નથી. અને ગાંઠો છૂટે નહીં ત્યારે ઠાકોરજીને કહેવું પડે કે હવે તમે કાપી નાખો. તોડી નાખવું બહુ સારું ન કહેવાય. કોઈ પણ વાળેલું હોય અને તમે તોડી નાખો એ નિષ્ફળતાની નિશાની છે. એ તૂટે કોઈ કામ ના આવે. હમણાં અમુક જગ્યાએ કંઠીઓ બાંધતા હતા તો એવી ગૂંચ ચડી ગઈ. એ સરકારી કંઠીઓમાં બહુ ગૂંચ ચડી જાય, ખુલે જ નહીં. પેલા કંઠી બાંધવા વાળા લાઈનમાં ઉભા રહેલા, ખુલે જ નહીં. એવી ગૂંચ ચડેલી. પછી એક ભાઈ ચપ્પુ લઈ આવ્યા. મેં કોઈ ચપ્પુ બતાવીને કંઠીઓ બાંધવાની તો કે ના હવે કાપી નાખી. મેં કીધું આ કાપી નાખેલી કંઠીઓ કોઈના ગળામાં આવે નહીં. એ તો ગાંઠો ખોલી ગઈ હોય તો જ કંઠી આખી નીકળે. બાકી કાપી નાખેલી કંઠી કોઈના ગળા સુધી પહોંચે નહીં. અને ગૂંચ હું તમે કાઢી નહીં શકીએ. પછી જ્યારે કાપવાનો વારો આવશે ને ત્યારે કોઈના કામમાં નહીં આવે. મારીને તમારી મુક્તિમાંય કામ નહીં આવે અને ભુક્તિમાંય કામ નહીં આવે. કાપી નાખેલો સંસાર એને પછી નાળિયેરમાં બેહાડવો પડે. દાદાને નાળિયેરમાં બેહાડ્યા છે. એને કથા સંભળાવવાની છે. અને જે માંડવામાં નો બે નાળિયેરમાં બેન સાંભળે એ ગૂંચ પડી ગઈ. એ ખુલ્લી જ નહીં. ટાઈમ ન રહ્યો ખોલવાનો. અને જ્યારે ગાંઠ વાળી ત્યારે એમ હતું કે